સુરત શહેરમાં સુરત પોલીસ કમિશનર દ્વારા સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળી કે ઉધના નવસારી રોડ લક્ષ્મીનારાયણ મંદિર સામે જાહેર રોડ પર બે ઇસમો હાલમાં નશો કરવામાં ઉપયોગ થઈ રહેલ સિરપની બોટલો લઈને જઈ રહેલ છે। ત્યારે ઉધના પોલીસે બાતમીના આધારે બે ઇસમોને રંગે હાથ નશાયુક્ત સિરપની 240 બોટલ નંગ ₹36,000ના, મોબાઈલ ફોન નંગ 2 ₹35,000ના, રોકડા ₹21,700, બર્ગમેન મોપેડ જેનો રજિસ્ટર નંબર GJ05PT7235 મળીને કુલ ₹1,87,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। આ સાથે ઉધના પોલીસે જે બે આરોપીઓને પકડી પાડેલ છે તેમના નામ છે સચિન શંભુલાલ ખત્રી, રહેવાસી ઓમનગર સોસાયટી ડિંડોલી અને મૂળ વતન રાજસ્થાન, બે ઋષિકેશ આધરભાઈ મુટકેકર, નારાયણનગર આસપાસ મંદિર પાસે ગળોદરા સુરત શહેરવાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી ઉધના પોલીસે કરેલ છે। ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં BRC પાસે એની સામેની જાહેર રોડ પરથી આવનાર છે। આ બાબતે પોલીસે રેડ કરી હતી NDPSના જે કાર્યવાહી છે એ મુજબ, અને એમાં 240 બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી, એમાં એ લોકોને ધરપકડ કરી છે। આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ બે આરોપીઓ છે, જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મુટેકર કરીને છે। હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધૂળેમાંથી એને અગાઉ આપેલું હતું, એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે। અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો, મુદ્દામાલ। આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ આ જે ખત્રી છે સચિન ખત્રી એ અગાઉ પણ આ પ્રકારના એક ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો। પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે। આ જે સિરપ છે એ નશા માટે ઉપયોગ કરવામાં આવનાર હતો। એ વ્યક્તિ આ સિરપને પોઝિશનમાં રાખવા માટે કોઈપણ જાતનું લાયસન્સ ધરાવતો ન હતો કે કોઈપણ જાતની પરવાનગી એની પાસે ન હતી, પરંતુ અગાઉ પણ એ આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હતો અને આ પ્રકારે જે લોકો નશો કરે છે એ લોકોને આ પ્રકારની સિરપ વેચી અને આર્થિક ઉપાર્જન કરવાનું એનું આયોજન હતું। એ પ્રકારની અમને માહિતી છે, અમે બધી રીતના ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। આ જે અત્યારે જે બોટલ પકડાઈ છે એ 240 બોટલ કુલ 36,000ની રકમની ટોટલ છે, અને કુલ મુદ્દામાલ અમે 186,000ની આસપાસનો ટોટલ મુદ્દામાલ છે, જેમાં બાઇક પણ છે, એના પાસે રોકડ એમાઉન્ટ પણ છે અને મોબાઈલ પણ છે। અને આ સિરપ એ ડાયરેક્ટ જે નશો કરવાવાળા લોકો હતા એને વેચવાનું અને કેટલામાં વેચવાનું હતું એ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ। સાહેબ, આ જે સિરપ હોય છે જે માત્રા છે વધુ માત્રામાં લે તો કેટલું શરીરને નુકસાનકારક? આ બાબત અમે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જે FSL છે એને કન્ફર્મ કરી રહ્યા છીએ કે એ લોકો આ બાબતે અમને જે એમની મેડિકલ જે ગાઈડલાઇન્સ હોય છે એ મુજબની અમને માહિતી આપે, જેથી અમે આ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકીએ।